સમાચારોમાં આગળ વાત કરીએ તો રાજકોટ ખાતે જ્ઞાન પ્રકાશ સ્વામી દ્વારા જલારામ બાપા વિશે વિવાદાસ્પદ ટિપ્પણીને લઈને મામલો ગરમાયો છે। આ અંગે સમસ્ત રઘુવંશી લોહાણા સમાજના નિકુલભાઈ બારોટનું નિવેદન સામે આવ્યું છે। તો નિકુલભાઈ બારોટનું કહેવું છે કે જ્ઞાન પ્રકાશ નામના લંગોટિયાએ જે નિવેદન કર્યું છે તે ઘોર નિંદાને લાયક છે। લોહાણા સમાજના બારોટ તરીકે આ નિવેદનને વખોડું છું। દરેક સમાજના વ્યક્તિને અપીલ છે કે આવા જે કોઈ છે તેને પાઠ ભણાવવાનો સમય આવી ગયો છે। તેમણે કહ્યું છે કે ભારત સરકારને અપીલ છે કે સનાતન ધર્મ પર થતા પ્રહારને રોકવા પ્રયત્નો કરવા પડશે, નહીંતર આવનારા સમયમાં આવા તત્વોને કારણે તોફાનો ફાટી નીકળશે। સનાતની સમાજના શિરોમણી એવા જલારામ બાપા વિશે પણ બેફામ બફાટ કરી અને જે જ્ઞાન પ્રકાશ નામના એક લંગોટિયાએ જે નિવેદન પાઠવ્યું છે તે ઘોર નિંદાને પાત્ર છે અને બારોટ તરીકે હું આ નિવેદનને વખોડી કાઢું છું અને સનાતની દરેક સમાજના વ્યક્તિઓને કહું છું કે આપણા ભગવાન દેવી દેવતાઓ વિશે આવા જે નિવેદનો આપતા સ્વામિનારાયણ સંપ્રદાયના જે કંઈ લંગોટિયાઓ છે એઓને ખરેખર પાઠ ભણાવવાનો હવે સમય આવી ગયો છે અને દરેક સનાતન ધર્મના સાધુ મહાત્માઓ અને સંતોને મારું બારોટ તરીકે નમ્ર નિવેદન છે કે જે આ સનાતન ધર્મ ઉપર ઘા અને પ્રહાર કરી રહ્યા છે એવાને હવે સીધા દૂર કરવા